વલસાડ નગરપાલિકાના વહીવટદાર દ્વારા પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે। પાણી વેરો જે રૂપિયા 660 હતો તેમાં હવે 340 રૂપિયાનો વધારો કરીને રૂપિયા 1000 કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકો પર આર્થિક ભારણમાં વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વલસાડ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર અને સ્થાનિકોએ પાલિકાના વહીવટદારને આવેદનપત્ર પાઠવી પાણી ઉપર વધારેલો 52% વેરા વધારાની જગ્યાએ 20% જેટલો વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો વેરો ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સ્થાનિકોએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી હતી। વેરા વધારા મુદ્દે 3000 જેટલી વાંધા અરજીઓને ધ્યાને લેવામાં ન આવી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। 1 એપ્રિલથી 12/9 સુધીમાં 60% લોકોએ 660 રૂપિયા ભર્યા છે અને બાકીના 40% લોકોને માંગણા બિલ પણ એ લોકો 660 નું આપેલું છે। અત્યારે ભરવા જાય તો એની પાસે 1000 રૂપિયા વસૂલ કરે છે અને એ લોકો એમ કે છે કે જે લોકોનું આ વર્ષમાં નથી ભરાયા તે લોકોનું અમે આવતા વર્ષે વધારો મૂકીને વસૂલ કરશું, એ પણ ખોટું છે। એટલે અમારી રજૂઆત એ છે કે એમાં ફેર વિચારણા કરવામાં આવે અને નવા વર્ષથી વેરો દાખલ કરો, નિયમ મુજબ કરવામાં આવે। 258માં આના ઉપર ઠરાવ ઉપર અપીલ કરીશું અને પછી ગાંધી ચિંધ્યા માર્ગે, કારણ કે આજે તો તમે જાણો છો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે આંદોલન કરવું પડશે અને લોકોને જાગૃતિ લાવવી પડશે। જ્યાં સુધી લોકોનો આક્રોશ નહીં ઉભો થાય ત્યાં સુધી આ કોઈ બી આંદોલન સફળ થતા નથી। એટલે તમારા માધ્યમ દ્વારા અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ। ઘણાને ખબર જ નથી કે આ વેરો વધારવામાં આવ્યો છે। અમારા મોગરાડી અબ્રામાં અને વલસાડ શહેરમાં મોટાભાગે સ્લમ વિસ્તાર છે। દાખલા તરીકે મોગરાડીમાં છત્તરિયા છે, સુગી તલાવડી છે, અબ્રામામાં હરિનગરી છે, નવી નગરી, વાવ, તાપાવાડ, નાકીવાડ, તરિયાવાડ એવા અનેક વિસ્તારો, ધોબી તળાવ છે, સ્લમ જૂના વલસાડમાં તરિયાવાડ છે, પછી આ ધોબી તળાવ છે, ઘણા બધા સ્લમ વિસ્તાર મોટા ભાગે છે। અને ગરીબ લોકોને જે ગિરીશભાઈ કીધું એમ કે ઘરવેરો 50 રૂપિયા હોય તો તેને 500 રૂપિયા તમે બાકીનો ટેક્સ કેવી રીતના લઈ શકો? એ બિલકુલ કુદરતી ન્યાયના સિદ્ધાંતના વિરુદ્ધ છે। એટલે આ બાબતે પણ જ્યારે ગરીબ લોકો, મજૂર વર્ગ જ્યારે આજે રોજીરોટી માટે રઝળતા હોય અને આટલો મોટો ટેક્સ નાખતા હોય તો એ યોગ્ય નથી અને કાયદો પણ લોકોની સુખ સુવિધા માટેનો છે। અને આવા જે ટેક્સ નાખ્યો છે એ પરત ખેંચવો જોઈએ એવી અમારી માંગણી છે।